विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंटरी रीडर रीड 22 यू कैन नॉट बट कम्युनिकेट पार्ट 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીંયા comprehension they tend to move dash 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 someone's hand સુધી। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 82 પર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરી ગયા તે પ્રમાણે પેજ 81 પર છેલ્લી લાઈન પર આપણે જોઈ લઈએ। અહીંયા ચિત્ર જે પ્રમાણે બતાવેલા છે તે પ્રમાણે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। અહીંયા છેલ્લે જોઈ લઈએ તો when you want to come across in the best possible light crossing the say arms is a no, cross the arm suggests you are not receptive, really don't agree with, then by all means show your disapproval by crossing them। એટલે જ્યારે તમે એમ કહે કે શ્રેષ્ઠ અથવા સારા એમ કે શક્ય એટલા હળવા હો ત્યારે હાથનું એમ કે ક્રોસિંગ નો અથવા તો ના કહેવાશે। ક્રોસ કરેલા જે હાથ દર્શાવે છે કે તમે એમ કે ગ્રહણશીલ નથી, ખરેખર અથવા તો સાથે તેની સાથે એમ કે સહમત ન થાઓ। ત્યારબાદ અથવા તો ત્યાર પછી તેમને એમ કે ક્રોસિંગ દ્વારા તમારી સંમતિ જે છે એટલે કે એને જે છે એ સંમતિને એમ કે असहमति एम के તમે બતાવો અથવા તો દર્શાવો। ત્યાં સુધી આપણે પાર્ટ 1 ની અંદર અભ્યાસ કર્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 82 પર they tend to move around a lot more than normal when we are nervous, stressed or being deceptive। કે જે જ્યારે આપણે એમ કે નિરાશ હોઈએ, બેચેન હોઈએ અથવા તો મૂંઝાયેલા હોય ત્યારે કે હાથનું હલનચલન કરવું વધારે યોગ્ય હોય છે। સો બેસ્ટ કીપ ધેમ એઝ સ્ટીલ એઝ પોસિબલ ઇન મોસ્ટ સિચ્યુએશન્સ, especially at interviews or work meetings। પોસિબલ નું ઓપોઝિટ ઇમ્પોસિબલ, સિચ્યુએશન એટલે સ્થિતિ અથવા પરિસ્થિતિ, સ્પેશિયલ એટલે ખાસ। તેથી કહે છે કે હાથને સારામાં સારી સ્થિતિમાં રાખો, ખાસ કરીને એમ કહે છે કે મુલાકાત અથવા તો કામકાજની સભાની એમ કહે છે કે સભાને એમ કહે છે કે સમય મીટિંગનો મીટિંગ પણ અર્થ લઈ શકાય। Be careful to in the way you cross your legs। careful એટલે કે કાળજી લેવી, ઓપોઝિટ કેરલેસ। તમારા પગને ક્રોસમાં રાખો ત્યારે પણ એમ કહે છે કે તમારે કાળજી રાખવી અથવા તો રાખજો। hand gestures are so numerous, gestures એટલે કે હાવભાવ અને numerous એટલે કે સંખ્યાબંધ। હાથના હાવભાવ પણ એમ કે સંખ્યાબંધ હોય છે। but here are some basic ones। બેઝિક એટલે કે પાયાકીય। અહીંયા કે કેટલાક પાયાકીય કે સિદ્ધાંતો પણ આપવામાં આવેલા છે। palms slightly up and outward is seen as open friendly। હથેળી થોડી કેમ કે ઉપરની તરફ ખુલતી જોવા મળે તો તે એમ કે મિત્રતા બતાવે છે। ફ્રેન્ડલી એટલે અહીંયા ફ્રેન્ડ પરથી ફ્રેન્ડલી પડ્યું છે એટલે કે મિત્ર મિત્ર પરથી મિત્રતા।
palm down gestures are generally seen as dominant, emphasizing and possibly aggressive, especially when there is no movement or bending between the wrist and the forearm. કે જે હથેળીના કે હાવભાવ સામાન્ય રીતે કે પ્રભાવશાળી, પારદર્શક અને કે આક્રમક બતાવે છે. ખાસ કરીને કે જ્યારે કે કાળાને કે આગળના જે હાથમાં કોઈ હલનચલન કે વળાંક ન હોય. This palm down is very important when it comes to handshaking and where appropriate. Handshaking એટલે હાથ મિલાવવું, ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, ને એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય. જ્યારે હાથ મિલાવવાનું યોગ્ય હોય ત્યારે હથેળીને ઉપર કે નીચે રાખવી ખૂબ જ કે મહત્વની બની રહે છે. Mouth movements can give away all sorts of clues. Clue એટલે અહીંયા સંકેતો અર્થ લેવાનો છે કે મૌન કે હલનચલનને બધા પ્રકારના કે સંકેતો આપે છે. We purse our lips and sometimes twist them to the side when we are thinking. Thinking એટલે વિચારતા. કહે છે કે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણે એમ કહે છે કે આપણા હોઠ બંધ રાખીએ છીએ અને અથવા તો કેટલીક વખત એમ કહે છે કે તેને એક બાજુ એમ કહે છે કે વાળી દઈએ છીએ. Another occasion એટલે પ્રસંગ, another એટલે બીજા, on which we might use this movement is to hold back an angry comment we don't wish to reveal. બીજા પ્રસંગ પર એમ કે આપણે આમ હલનચલનનો ઉપયોગ કરી શકીએ છીએ કે જ્યારે કે આપણે આપણો જે ગુસ્સો જે છે એ વ્યક્ત કરવા ઈચ્છા વ્યક્ત ન કરતા હોઈએ. Nevertheless, it will probably be spotted by other people, and although they may not know the comment, they will get a feeling you were not pleased of. બીજા માણસો એમ કે દ્વારા ક્યારેક એમ કે તેની જાણ થશે છતાં પણ એમ કે તેઓ એમ કે ટીકા કરવાનું એમ કે નહીં જાણે અને કહે છે કે તેમને એમ કે લાગશે કે તેઓ એમ કે ખુશ નથી. There are also different types of smiles and each gives off a corresponding feeling to its recipient, which we will cover next time. અને જુદા જુદા પ્રકારના એમ કે સ્મિત હોય છે અને તે એમ કે દરેક સ્મિત તેને એમ કે મેળવનારને વ્યવહારાત્મક લાગણી એમ કે આપે છે. હવે અહીંયા ડુ રિમેમ્બર એટલે કે યાદ રાખો. રિમેમ્બર એટલે કે યાદ રાખો. Nothing cross, keep arms, legs and feel relaxed and uncrossed. કશું એમ કે ક્રોસમાં એમ કે રાખશો નહીં, હાથ પગ અને કે પગના તળિયાને એમ કે આનંદદાયક અને ક્રોસ વગરના એમ કે રાખો. Also, if you are wearing a jacket, open it up. તદુપરાંત એમ કે જો તમે એમ કે જેકેટ પહેરતા હો તો એમ કે ખુલ્લું રાખો. It conveys the message. Conveys એટલે કે આપે છે, મેસેજ એટલે સંદેશો. તે એમ કે સંદેશો આપે છે, I am open and honest with you. Open એટલે ખુલ્લું, honest એટલે કે પ્રામાણિક. હું તમારા પ્રત્યે એમ કે ખુલ્લું છું અને એમ કે પ્રામાણિક છું. સેકન્ડ આપી છે lean forward. આગળની તરફ એમ કે ઝૂકો અથવા તો વળો. Move with 6 to 8 feet from the other person. બીજા માણસથી એમ કે
6 થી એમ કે 8 ફૂટ એમ કે દૂર હલનચલન એમ કે કરો. લીન સ્લાઇટલી ફોરવર્ડ, આગળની તરફ એમ કે સહેજ ઝૂકો. Interested people always pay attention and lean forward. Learning backwards demonstrates aloofness or rejection. Attention એટલે ધ્યાન. અહીંયા કહે કે રસપ્રદ માણસો પ્રત્યે એમ કે હંમેશા ધ્યાન આપે છે અને એમ કે તેઓ આગળ ઝૂકે છે. પાછળની તરફ કે ઝૂકવાથી બેપરવાહી અથવા તો અતડાપણું એમ કે બતાવે છે. થર્ડ છે ડાયરેક્ટ આઈ કોન્ટેક્ટ. હવે કે સીધો છે કે આંખનો કોન્ટેક્ટ થઈ શકે. ડાયરેક્ટ આઈ કોન્ટેક્ટ ઇઝ એ કોમ્પ્લિમેન્ટ ટુ મોસ્ટ પીપલ એન્ડ બિલ્ડ્સ ટ્રસ્ટ ઇન યુ. એટલે કે સીધો આંખનો એમ કે કોન્ટેક્ટ અથવા તો સંપર્ક મોટાભાગના માણસો માટે માન્ય કે અભિવ્યક્તિ છે અને એમ કે તમારા વિશ્વાસમાં એમ કે તે જગાવે છે. બટ બી અવેર ઓફ ધ customs of people from other countries. It may be a sign of disrespect. પરંતુ એમ કે બીજા રાષ્ટ્રના માણસોના રિવાજો તેમ કે સજાગ બનજો, તે અપમાનની એક લાગણી બને છે. ફોલ આપ્યું છે હેન્ડશેક એટલે કે હાથ મિલાવવા. નોટ ટુ હાર્ડ એન્ડ નોટ ટુ સોફ્ટ. અને એટલું બધું એમ કે સખત પણ નહીં અને એટલું બધું એમ કે કોમળ પણ નહીં. પે એટેન્શન ટુ હાઉ યુ આર શેકિંગ સમવન્સ હેન્ડ. અને એ બાબત એમ કે પ્રત્યે ચોક્કસ એમ કે ધ્યાન આપો કે તમે કોઈ માણસ પ્રત્યે અથવા તો વ્યક્તિ સાથે કેવી રીતે એમ કે હાથ મિલાવો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 22 યુ કેન નોટ બટ કમ્યુનિકેટ પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. તો વોટ ઇઝ ધ બેસ્ટ એકોર્ડિંગ ટુ ધ રાઇટર? According to the writer, it is the best to keep our arms as still as possible in most situations, especially at interviews or work meetings. Second, when is palm down and up very important? Answer: palm up and down is very important when it comes to handshaking and where appropriate. Third, how can mouth movements help us? Answer: mouth movements can help us to give away all sorts of clues. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી નોટબુકમાં લખજો. બીજું કે રીડ 22 ના કોમ્પ્રિહેન્શન વાંચી સમરી રાઇટિંગ પણ તમારી નોટબુકમાં અવશ્ય લખજો. અહીંયા રીડ 22 પૂર્ણ કરવામાં આવે છે.